हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजा में है अने अमी पण मजा में है। तो जो आज तो है ने बपोरना 11:30 वाग्याथी विडियोनी शरूआत करा के कामकाज बधुं करे अने फ्री थे अने नाई धोवे अने मस्तीनो तड़को आवतो तो ने तड़के बैठी अने अटाण हियारानो तो तड़के बेहे ने निरायती तड़के थोड़ीक वार बेहवानी मजा ज कंईक ओवर होय। એટલે હે ને હું પસવાડે આ ઝાડવાઓને પાસે જરા જરા ઓઢરે પણ આવે અને થોડોક વાવડો આવે ને થોડોક ઓઢર આવે એવી જગ્યાએ બેહે ગઈ ને ત્યાંથી વિદ્યાની શરૂઆત કરે ને આયુષ વયોગો આયુષ ભણવા હે તેને પપ્પા લેવા ગયા અને હું બસ આગળ નાહી ધોવાય અને ખાવા પીવાનું બધું કામ ટોટલી કરે ને એવી રીતે થઈ હતી ને એ લુગડા ધોવાના હતા અહીંથી થોડાક તે ધોવા બેહવાની હતી ને તે મેં કહું પહેલાં વિદ્યાની શરૂઆત કરતા અને પછી લુગડા ધોવા તે એવું બધું હે ને કે જો મારા વાહે આખું ખેતર ઘઉંનું ભરેલ તો ગજબનો માહોલ બનાવે એટલે બહુ જ અસલનું લાગે। એટલે જો એ તો આખા ઘઉં હે ને એકદમ રૂપારા નીકળેગા ને મેં હે ને કાલે માથું ધોયું હતું ને ત્યાં અસલનું તેલ નાખી લીધું ને તે રૂપારું હાવ નિરાય થે માથામાં અને માથું આખું કાલે ધોવા નાખ્યું હતું ને તે આખા માથામાં તેલ નાખી લઈએ ને એટલે હાવ અંબોળો વરે જાય ને તે કાંઈ મોવારો ઉડે જ નહીં। એટલે એ એક હક હોય અને મોવાર મોંમાં આવ્યા રાખે તો મજા ન આવે ને જો મારે વાહે હે ને એક અસલનું ફૂલ ઉઘડ્યું ને ધોરું તે તો બહુ જ અસલનું લાગે ને આખું ઉઘડે જ પડ્યું હે ને આમાં ઉઘેડવાનું હોય ને તે એ કેવા કલરનું એ લગભગ ધોરું જ ઉઘેડીએ એટલે અમારે વાહે ઉઘડ્યું ને તો બહુ રૂપારું લાગે એટલે બહુ મસ્તીનું હે એટલે એ ઉઘડે પડ્યું આખું અને એમાં હે ને કોક સોડવા ધાણાનાય પણ હે ને મણી હે ને એવા અહીં તડકો માથે હાંભો દી આવ્યો ને એટલે માથે તડકો આવે ને એટલે આખું નથી ખુલતી અને જારું વિડીયો તડકે બેહેન લેવાનું કરા ને તારા અહીં જ આ જ પ્રોબ્લેમ આવે એટલે સારું એમ આગળનો વિડીયો કન્ટિન્યુ કરજો। ભરાઈ ગયેલ ખેતર હે ને ઘઉંનું અહીં અતિશય સુંદર લાગે એટલે હું આથી મારા ઘઉં હે એટલે વખાણતી ને જ પણ હે ને અહીં એક કઈ ઠાગો ને કે કાંઈ આગળ પાછળ નીકળવામાં નથી થયા એકને એક હરખા રૂપારા નીકળેગા નથી એવા અસલના લાગે અને બાકી ત્યાં આજ હવારી હે ને એટલી કામ ખબર નહીં ઉડ્યું એની તો મને નથી ખબર પડતી કે કેવા તું અહીં ધૂઈ કે લૂઈ કે ખબર નહીં અને આખું હાવ અંધું સળેગું તું દુનિયાનું એટલે કંઈ ખબર નહોતી પડતી કે કામ હે એટલે હાવ અહીં અંધું જ સળેગું તું ને એવા અમારે ઓલા હાગડા હે ને ત્યાં એક બીન ને દે તે એ ધાણામાં કદાચ ને નેતા હે તે એવું હે ને બાકી ત્યાં હું હે ને આજ મારા વિડીયો કાલે હે ને મને આડા આવ્યા હતા ને જૂના મારા વિડીયો તે વિડીયો જોતી હતી ને તે મને એટલી મજા આવતી હતી કે આપણી કેટલી મેમરી આમાં બધી સ્ટોરેજ થાય ને આપણી જોવાની એટલો આનંદ આવે પછી અને હું રિયો હાવ ઝીણકો કે કૂતો ને તેદુનો મારો એક વિડીયો હતો ને તે વિડીયો હું જોતી હતી ને તે મને બહુ મજા આવતી હતી ને અહીં આનંદ આવે નકર આથી હું ઉતારતી હોય એટલે આપણે ખબર જ હોય કે મેં કામ ઉતારીને મૂક્યું હે પણ પછી અહીં થોડોક ટાઈમ વયો જાય ને પછી આપણે એ વિડીયો જોઈએ ને એટલે એવી મજા આવે એટલે મણી કાલે એવી મજા આવતી હતી વિડીયો જોવાની મારા એ લગભગ એ હે 9-10 મહિના પહેલાંના વિડીયો એ હે ને એ તો લગભગ આપણું ચેનલનું વરહ હોય હમણાં ટૂંક સમયમાં પૂરું થવા આવીએ ને તમે બધાનો સપોર્ટ એટલો અસલનો હે ને કે એક વરહ પૂરું થાય ને ત્યારે આપણી 5000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય એટલે બહુ સારામાં સારો તમે સપોર્ટ કર્યો તે આવો નવો આગળ પણ મસ્ત સપોર્ટ કરે અને જલ્દી જઈને તમારા ફ્રેન્ડ સર્કલમાં સપોર્ટ કરે અને મને સબસ્ક્રાઈબ કરાવો ને જો આ બધું જોવાની તો તમને આનંદ અલગ જ આવતો હોય આની અહીં હે એને તો કંઈ એટલો ઇન્ટરેસ્ટ ન હોય પણ બહારથી મારા વિડીયો કોઈ જોતું હોય તો એને બહુ મજા આવી અને એ કાલે મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે મારા વિડીયો તમે ક્યાંથી જોવો તો મને ખબર પડે એટલે કાલે કોમેન્ટ કરવાનું કોઈ ન ભૂલતા બધાય જ્યાંથી જોતા હોય ને બધાય મને જ્યાંથી જોતા હોય ત્યાંથી લીખીને મોકલજો કે અમે ક્યાંથી આ વિડીયો જોઈએ અહીં। હેલો દોસ્તો, રામ રામ સીતારામ, કેમ છો બધા? આશા કરીએ બધા મજામાં હશો ને અમે પણ મજામાં હે। તો જો હું દોવાઈ ગઈ અને મારે જવાનું છે નિહારી કેવા હાટું જવાનું બાપ નાટકમાં રહ્યું હાટું હા અને આજ તો તું જો અસલનો લુગડા રૂપારા પહેરીને તૈયાર થઈ ગઈ ને મસ્ત તૈયાર થઈ ગયું ને કીવાનું નાટક આજ તમારી સ્કૂલમાં કંઈક રથ આવે ને 31નો અને આજે આ વર્ષનો છેલ્લો દિવસ છે ને આજે 31 તારીખ હે ને હા તો કાલે હેપી ન્યૂ યર હે ને તો આપણાથી એડવાન્સમાં બધાની હેપી ન્યૂ યરની શુભકામના કઈ તો તારે આમાં જવાનું હે ને દૂધની ગાડીમાં તો તારા પપ્પાની જો દૂધ તૈયાર થઈ ગયું ઢોર દોવાઈ ગયા તો એની દૂધ તૈયાર થઈ ગયું તે દૂધ દેવા જાય અને આયુષની મૂકવા જાય અને હું તો આજે પરવારી હું ના વાહિંદા કરતી આ ભાઈ કે મને મમ્મી એને પપ્પા કે મને કેન મુકાવે જાવી કે
તે હું કેન મુકાવવા આવી હતી અને કરતી હતી હું વાહિંદા. તે હું વરે પાછું વાહિંદાનું કામ લેલા, અંદરના તો નખાઈ ગયા હતા ને બારોબારના નાખવાના ઉતા ને તે હું નાખતી હતી. અને અમારે આઈની થોડીક તકલીફ જેવું હે ને તે સવારમાં કામકાજ કરે ને પછી ત્યાં એનું જવાનું હોય તે બહુ દિનોનું કંઈ વિડીયો શૂટ નથી કરે શકતી. તે થોડુંક મને માફ કરી દીજો અને થોડુંક તમે પણ એડજસ્ટ કરજો. જો તો 12 વાર વારતી હતી ને ત્યાં એણે એક ભીંગ સેલી ઉતી હતી, દવાઈ ગઈ હતી કે મણી કેન મુકાવે જતી, કેન મુકાવવા ગઈ હતી. તો સારું એમ હું આ ખીલા બિલાને વાર નાખા ને વાહિંદાને રેકડી પડી. હા, તે રેકડી ભરલા ને આ બધું ફરિયાને આ તેને વારવાના હે વારવા સોરવાનું કામકાજ છે એ બધું કન્ટિન્યુ કરલા હતા. દૂધ દેને આવતા રહી પછી રોટલી કરે ને ખાઈને નાહી ધોઈને પછી મને ઓલી વાડીએ ઉતારે જાય હે ને સ્કૂટીથી વહી જાય એટલે એ તો કંઈ ટેન્શન નથી. મારે જવું મળી હું સ્કૂટીથી વહી જાય તો એ આ ઢોરનું કરે હગે ને પછી બે જઈએ તો ઘેર તાણ પડે એટલે પાછું વરે આવવું જોઈએ એ વરીએથી. તે એવું હે ને રિયા ને જો રિયો હે ને રિયાને આગળ જ મેં છૂટો કર્યો ને તે રખડવા ગોતો તે આવ્યો તે એને રખડવા દઈએ ને આપણી આ બધું વારે સોરે નાખીએ.
તો જો હવારમાં હે ને હું વાહિંદા કરી લીધા ને બસ ફરિયા વારવા જતી હતી ને તે મેં ફૂલનો મીકું જરાક વિડીયો લેતી જ્યાં હમણાં તો આવ્યા ને અને આકોર હે ને મોરલા એવા અસલના મલકના હે મોરલા અમારે એટલે અહીં તરીમાં અમારે નહીં તરીમાં એટલે એ વાસણી વા આવે ગા જો અહીં જરાક ઝૂમ કરીને બતાવતા અને પીસા બધા ઉતરે ગયા હોય ને તે હેવ નવા પીસી આવે એની અને પીસા પર ઢગલો ઉતારે આમાં બધામાં તરીમાં અને ખાતર ચડાવવાનું હે તે એમાં મને એવરો થાય ને તો લોડર લઈને આવી હતી ખાતર ચડાવી જાય ને આકોરા હે ને મી કટારા વાવ્યા હતા તે કટારા અસલના લાગે ગયા જો આણે અમે કટારો કહીએ આ કાંટાવાળું ઝાડવું હે એની તે અસલના લાગે ગયા ને આકોરના ધોરિયામાં ફૂલ હે એ પણ બધા વાં સુધી અસલના થઈ ગયા એવું બધું હે ને આ વેલી પણ મધુમાલતી એવી અસલની થઈ ગઈ ત્યાં ઢોરની બધાને નિર્ણય કરી દીધી અને વાહિંદાઈ પણ થઈ ગયા પાડિયા ઠેકાણે થઈ ગયા એ પાડડાને ખાલી સાય પીવરાવવાની હે એકની એક જ પીએ સાય ત્યાં તે સાય પીવરાવવાને ઢોર પાણી કરવાને હે અને ફરિયા વારવાને હે તે હું ગાયબ કામ કન્ટિન્યુ કરવા માંડીએ આપણું તો વેલેરા કાંક ટાણા હેર પરવારે જઈએ ને કાલે તો હે ને 3 મશીન થયા ને તે લુગડા એટલે બધા ધોવા નાખ્યા ને તે વટાણમાં બધા સુકાઈ જાય ને જરાક તડકો નીકળે. આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરીએ. જો તમને મારા વિડીયો ગમતા જ હોય તો પછી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.